બ્રહ્મણિયા ઇન્ટેલિજન્સ આર્ટિસ્ટ એસઆઈ કુમાર નાયક દ્વારા મારા સ્નેહી એટલે પૂર્વ ઇન્કમટેક્સ કમિશનર અને ગુરુ બ્રાહ્મણ સમાજના પૂર્વ પ્રમુખ એવા બીકે શ્રીમાણી સાહેબ અને બીકે શ્રીમાણી સાહેબની સુપુત્રી એટલે ગાયત્રી શ્રીમાણી, તો ગાયત્રી શ્રીમાણીને વિનંતી કરી છે કે સ્ટેજ પર આવે અને દીકરી પાસે શું કહું, દીકરી માટે શબ્દો કુશળમાં શબ્દો કહીએ એટલે ઊંચા મળે. દીકરી ક્યાંક આપણી દીકરી છે, ક્યાંક આપણી બહેન છે, ક્યાંક આપણી પત્ની છે, તો ક્યાંક આપણી મિત્ર છે, ક્યાંક આપણી ધર્મપત્ની સાથે સાથે ક્યાંક આપણી મા છે. તો સંપૂર્ણ દીકરી, સંપૂર્ણ મા, સંપૂર્ણ સ્ત્રી ચાલે કહેવાય ત્યારે એ મા બને અને દીકરી માટે શબ્દ કુશળ શબ્દો પર ઊંચા મળે. જસ્ટ પોઝિટિવ સાહેબ સવિતા રાવતને વિનંતી કરીશ તેઓ મંચ પર આવશે અને અલ્પેશભાઈ પંડ્યાવાળા ભાઈને પણ વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવશે અને દીકરી તો પારકી થાપણ કહેવાય એક ગીત રજૂ કરશે. જસ્ટ પોઝિટિવ સાહેબ. ગુજરાતીમાં કહેવત છે સંસ્કાર હોય તો સ્વભાવ હોય. ભારતની તમામ દીકરીઓને લાખ લાખ સલ્યુટ આપું છું. આપણે કોઈ પેન નથી આપતા દીકરીવાળાને કરી દીધું ત્યાં જઈ પણ સુખી કે દીકરી હશે એ મા બાપની વ્યથા શું હશે. ગાયત્રી શ્રીમાણી દ્વારા પોઝિટિવ છે. કે કમિશનર બનો, કલેક્ટર બનો, મિનિસ્ટર બનો, કલાકાર બનો, પણ સારા વ્યક્તિમત્વ કેટલા હોય. આપણે જો સારા હોય છે તો એની પાછળ આપણી મા બેન દીકરીનું પણ પુણ્ય હોય છે. આપણી મા બેન દીકરી જ્યારે નીચું ઉઘાડીને જતી હોય ને ત્યારે આપણું માથું ગર્વથી ઊંચું હોય છે. આવી મા બેન દીકરીઓને પણ લાખ લાખ સલ્યુટ છે. આ ગીત દ્વારા પૂર્વ ઇન્કમટેક્સ કમિશનર ગુજરાત બ્રાહ્મણ સમાજના પ્રમુખ એવા બીકે શ્રીમાણીની સુપુત્રી ગાયત્રી શ્રીમાણી, અલ્પેશ પંડ્યા, સવિતા રાવલ અને અરવિંદ શ્રીમાણી પોઝિટિવ છે. તારા
દીકરી માટે શબ્દ પુષ્પ શબ્દો છાપ્યા. દીકરીને દૂધની ગોળીની માળી, કરિયાવરની માળી જેટલું પણ આપો તેટલું ઓછું પડે. એવી રીતના મા બાપને જ ખબર પડે.